અમદાવાદમાં રિક્ષા ચાલકોનો વિરોધ, સીએનજી ગેસના ભાવમાં વધારો થતા વિરોધ. રિક્ષા ચાલકો વિરોધ કરી રહ્યા છે. હાલ મિનિમમ ભાડું 20 રૂપિયાથી વધારી અને 30 રૂપિયા કરવા રિક્ષા ચાલકોની માંગ. ટ્રાન્સપોર્ટ અધિકારી અમે વાહન મંત્રીને ભાવ વધારવા માટે આવેદનપત્ર આપ્યું. અગાઉ આગામી સમયમાં તેમની માંગ નહીં સ્વીકારાય તો સમગ્ર રાજ્યમાં રિક્ષા ચાલકો ભેગા થશે અને વિરોધ કરશે તેવી ચીમકી ઉચ્ચારી. વધતી મોંઘવારી વચ્ચે રિક્ષા ચાલકોના ભાડામાં છેલ્લા 4 વર્ષથી કોઈ વધારો ન થતા તેમણે વિરોધ નોંધાવ્યો. ભાવ વધારો નહીં કરાય તો આગામી ચૂંટણીનો બહિષ્કાર કરવાની પણ રિક્ષા ચાલકોએ ચીમકી ઉચ્ચારી છે. સીએનજીના વધતા જતા ભાવને લઈને હવે રિક્ષા ચાલકો છે કે જે મિનિમમ ભાડું જે પહેલાં 20 રૂપિયા હતું તેને 30 રૂપિયા કરવાની જે રજૂઆત છે તે કરવામાં આવી રહી છે. આપણી સાથે રિક્ષા ચાલકો છે, તેમની સાથે વાત કરીશું. સીએનજીના ભાવ વધી ગયા છે, તમે પણ હવે ભાડા વધારાની માંગ કરી રહ્યા છો. સીએનજીના ભાવ વધ્યા એટલે અમારા જે રિક્ષા ચાલક ભાઈઓ છે એ કમ્પ્લેન કરી યુનિયનમાં કે ભાઈ રિક્ષામાં અમે પોસાતું નથી, કેમ કે જે મેન્ટેનન્સ છે મેન્ટેનન્સ વધતું જાય છે અને સીએનજીના ભાવ બી વધતું જાય છે અને ચાથી લઈ સોના ચાંદી સુધી વધતું જ જાય છે ભાવ. તો એટલે રિક્ષા ચાલકને પોસાતું નથી. એટલે અમારી કમિટી નક્કી કરી છે કે મિનિમમ ભાડું 30 રૂપિયા થવું જોઈએ અને પર કિલોમીટર 20 રૂપિયા થવું જોઈએ. એ જ અમારી કમિટી નક્કી કરી છે. અત્યારે સીએનજીનો શું ભાવ છે અને તમને કેટલું નુકસાન થઈ રહ્યું છે આ મિનિમમ ભાડું જે પહેલાં 20 રૂપિયા હતું તેને લઈ? આમાં જે હું જયંતિ ઠાકોર, અમદાવાદ રિક્ષા ચાલક એકતા યુનિયન મંત્રી, આમાં રિક્ષામાં જે અમારો સીએનજી ભાવ છે તે શરૂઆતથી અત્યાર સુધીમાં તો છાસવારે એટલો બધો વધી ગયો કે અમે 18 રૂપિયામાં જે અમને કિલોમીટર 1 કિલો ગેસ મળતો હતો એની જગ્યાએ અત્યારે 82-83 ઉપર પહોંચ્યો. 1.5 રૂપિયો આજે ફરી વધી ગયો. એમાં મહિના પહેલાં થોડો ઓછો થયો તો 2 રૂપિયાના ફરી પાછો 5 રૂપિયા ચૂકે. એટલે વારંવાર સરકારશ્રીને મારી એ નમ્ર વિનંતી કે અદાણી ગેસ જો ગુજરાતની છે ને ગુજરાતમાં જો આ રીતે સીએનજી ભાવ વધારો થાય એ સરકાર સાહેબશ્રીએ આ વિચારવું રહ્યું. કારણ કે એકલા રિક્ષા ચાલક ભાઈઓ જ નથી પણ આમ જનતા પબ્લિકને પણ એનો બહુ ખૂબ જ માર પડી રહ્યો છે. તો હું તો આપના માધ્યમથી એટલું જ કહેવા માગું કે સરકારને જાહેર જનતા જાગે, જાહેર પબ્લિકનો પણ અમે સાથ અને સહકાર લઈશું ને આનો સખત ઉગ્ર વિરોધ કરીશું. આમ ઇલેક્શન આવી રહ્યું છે તો એના માટે પણ અમારી આગળની કાર્યવાહી થશે. કારણ કે અમે વારંવાર આવેદનપત્રો આપીને થાક્યા, તો હવે આ ઇલેક્શન આવી રહ્યું છે તો એના માટે હું પબ્લિક અને સરકારને પણ વિનંતી કરું છું કે આની પાછળ અમારા જે મુખ્ય મુદ્દાઓ છે એનો અમલ કરે, નહીં તો આનું ઉગ્ર આંદોલન થશે ને અમે જાહેર રિક્ષાઓ પણ ગમે ત્યાં સરકારી કચેરીઓમાં જમા કરીશું. તમે 20ના 30 રૂપિયા કરશો તો ગ્રાહકો ઉપર અસર નહીં પડે? ગ્રાહકો ઉપર અસર પડવાની વાત કરો તો રિક્ષાવાળાના ખિસ્સા ઉપર અસર નહીં પડે. જે અત્યારે 84 પોઈન્ટ સમથિંગ થઈ ગયો છે, 84 રૂપિયા ભાવ થઈ ગયો છે કે તો રિક્ષા ડ્રાઈવરના ખિસ્સા ઉપર નહીં પડે. તમે જોવો છો કે રિક્ષાવાળા કઈ રીતે ઘર ચલાવે છે. તમે ચલાવીને જુઓ 6 મહિના પછી તમને ખબર પડે કે રિક્ષા ચલાવવી સારી છે કે પ્રાઇવેટ નોકરી કરવી સારી છે. આપનું શું કહેવું છે? અમદાવાદ રિક્ષા ચાલક એકતા યુનિયન સહમંત્રી વિરાજભાઈ, અત્યારે વારંવાર સીએનજીનું ભાવ વધી રહ્યું છે તો રિક્ષા ચાલકો ઉપર બહુ બધી માર પડી રહ્યું છે. તો સરકારે રિક્ષાનું ભાવ અત્યારે વધારવાનું 30 રૂપિયા નક્કી કર્યું છે. મિનિમમ 30 રૂપિયા, પર કિલોમીટર 20 રૂપિયા. તો અગર સરકારે સીએનજી ગેસના ભાવ નહીં ઓછું કરે તો અમે એ જ ભાડું વસૂલીશું આખા અમદાવાદમાં. તો વધતા જતા મોંઘવારીમાં મધ્યમ વર્ગને વધુ એક માર પડવાનો છે. કારણ કે સીએનજીનો જે ભાવ તો વધી રહ્યો છે તેને ધ્યાનમાં રાખીને હવે રિક્ષા ચાલકો છે કે જે મિનિમમ ભાડામાં 10 રૂપિયાનો વધારો કરી રહ્યા છે. કેમેરામેન પિયુષ દેવા સાથે રાજલ બારોટ, એબીપી અસ્મિતા, અમદાવાદ.